મિત્રો તમે બધા કહેતા હતા ને કે પશુપાલન ના કરાય ને ખેતી ના કરાય ને આમાં તો કાંઈ વધતું નથી ને આ તો બધી ફેંકા ફેંકી છે ને હે તમે ક્લાસ 1 હશો તો અમે 2 ચોપડી પાસ હશો આમાં અંગૂઠા ગણતા નહીં આવડતા હોય તમે કદાચ 80 બેહતા હશો તો અમારી આ 80 છે આ 80 છે અને તમે બધા એવું વિચારતા હતા અમે આમ છીએ ને અમે ઈન મારીને ફરીએ ને અમે આમ છે ને તેમ તમે બધા ઈન મારવાવાળા કોરોનાના સમયે બધા ગુજરાતમાં હતા ઘરો ઘર ગામડે ગામડે હતા હે કાચો રોટલો ના ખાઈએ ને આ સબ્જી ના ચાલે ને આ ના ચાલે તાર તો તમે બધા આવીને એમ કહેતા તો હો પેટ ભરીને ખાધું આમ છે ને તેમ છે ને કેવી હવા છે ને કેવી મસ્ત મજા આવે હરીન તમારી હાંજવણને કામ કરવાનું કહેતા હતા એટલે તમારી હાંજવણ શું કહેતી હતી નખમ પોટલા રહી જાય ને બાસ આવે ને એ ટાઈમે તો બહુ કહેતા હતા છાશ બહુ જબરી છે આ તો ઘી ને અમે તો સિટીમાં ઘી ખાઈએ એટલે બાસ આવે ને છાશમાં બાસ આવે ને હે પનીરમાં બાસ આવે ને આ અમારું પનીર છે આ અમારી છાશ છે આ અમારું ઘી છે આ અમારું માખણ છે અમે ગાંડા નથી બરોબર નોકરી કરવી જરૂરી છે શિક્ષણ લેવું જરૂરી છે પણ મિત્રો તમારી બેટીની કોઈ ખેડૂતથી જ શરૂઆત થઈ આ ખેડૂત છે એ જગતનો તાજ છે જગતનો બાપ છે અને આ બાપે જેટલો પરસેવો વસાયો ને પછી જ તમારી શરૂઆત થઈ છે તમે એકલા હાથે લૂંટી લેવાનું છે એ લૂંટી ના લેતા અમે ગાંડા નથી અમારી સાથે સાથે અમે અમારા પરિવારની સાથે સાથે અને અમારી જે જગ્યાએ શૂન્યથી અમે શરૂઆત કરી રહ્યા છે ને એ ભારત દેશની શરૂઆત છે ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે પશુપાલન અને ખેતી એ આપણો વારસો છે અને એ વારસાને અમે જાળવી રાખ્યો છે તમે તમારી જગ્યાએ રાઈટ હશો હું નથી કહેતો હું કોઈ કમેન્ટના માધ્યમે નથી કહેતો પણ અમે અમારી જગ્યાએ રાઈટ છીએ અમારે કાંઈ નહોતું અમે આજ સુખી છીએ અમે મજાની જિંદગી જીવીએ છીએ અમારો પરિવાર તંદુરસ્ત શુદ્ધ હવા શુદ્ધ ખોરાક એટલે કહેવાનો ચૂલાનો રોટલો તમને બીમારી નથી અમે દવાઈ નથી લેતા તમે બજારમાંથી દૂધની થેલીઓ લ્યો છો શેનાથી બને છે કઈ રીતે બને તમને ખબર છે પછી છાશ લેજો દૂધની થેલી લેજો 1 કલાક ડોલમાં મૂકી દો ગરમ પાણીમાં પછી જે એની વાસ આવે ને વાસ જોજો ખબર પડે કે શું છીએ બરોબર આ જુઓ ખેતર વચ્ચોવચ્ચ બેઠા છીએ મસ્ત મજાના ટેટીના ફાર્મમાં આ ટેટી કરવી કે નાના ખેલ છે ઓફિસમાં બેન 2 અક્ષર બાર્યા એટલે મળદ નથી થવાતા અહીંયા આવો અહીંયા એક દિવસ પરસેવો પાડો અને પછી આમ કરી આમ કરો દુનિયા દેખાડશો જોડાયેલા રહેજો જય ગોગા મહારાજ